નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ ત્રિવેદી. આજે આપણે ઇકોનોમિક્સ બીએ સેમ 5 નો અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીશું અને યુનિટ 1માં પ્રકરણ 1 ચલાવીશું. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા પેપરનું નામ વિકસતા દેશોનું અર્થશાસ્ત્ર, પેપર નંબર 509 CC 509. એમાં આપણે જે વિકસતા દેશોના પ્રશ્નો છે, જે પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે, એ સમસ્યાઓ આપણે ભણવાની છે. વિકસતા દેશોમાં ઘણી બધી સમસ્યાઓ છે. તેમાં આપણા અભ્યાસક્રમમાં યુનિટ નંબર 1માં અલ્પવિકસિત અર્થતંત્ર એટલે શું, અલ્પવિકસિત અર્થતંત્રના લક્ષણો કેવા હોય અને એમાં માળખામાં કેવા કેવા પરિવર્તનો અત્યારે આવેલા છે અને આર્થિક ક્ષેત્રમાં પરિવર્તનનું કેવું મહત્ત્વ રહેલું છે એ આપણે સમજવાનું છે. બીજો યુનિટ છે આપણો વસ્તી અને ગરીબી. વિકસતા દેશોમાં ખાસ કરીને વસ્તીની સમસ્યા અને ગરીબીની સમસ્યા છે. એમાં વસ્તી સંક્રમણનો સિદ્ધાંત, વસ્તી નીતિ, આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ, આ બધું આપણે સમજવાનું છે. ગરીબીમાં આપણે ગરીબી રેખાના નિર્દેશકો, એનું સ્વરૂપ, એના કારણો અને ગરીબી દૂર કરવાના ઉપાયો. એવી રીતે યુનિટ નંબર 3 જે વિકસતા દેશોની જે સમસ્યા છે બેરોજગારી, એમાં બેરોજગારીનું સ્વરૂપ, બેરોજગારીના કારણો, આ બધું ભણવાનું છે. અને યુનિટ નંબર 4 જે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી પરિવર્તનો કેવા એવા છે અત્યારે, સંસ્થાકીય પરિવર્તનો, ખેતી ક્ષેત્રનું ધિરાણ, ખેતીના વિકાસ માટે ધિરાણ, રાષ્ટ્રીયકૃત બેન્કો, નાબાર્ડ, આ બધું આપણે આમાં ભણવાનું છે. તો પહેલું પ્રકરણ આપણું એવું છે વિદ્યાર્થી મિત્રો કે અલ્પવિકસિત દેશ કોને કહેવાય, એનો અર્થ, એની વ્યાખ્યાઓ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અલ્પવિકસિત દેશ કોને કહેવાય. ખાસ કરીને વિશ્વના દેશોને આર્થિક દ્રષ્ટિએ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે: વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પવિકસિત દેશ. વિકસિત દેશ એટલે આપણને ખબર છે કે જ્યાં મૂડીરોકાણ વધારે હોય, ટેકનોલોજી, સાધન સામગ્રી, આ બધું પુષ્કળ પ્રમાણમાં હોય, જેને મૂડીવાદી દેશો પણ કહેવાય છે. વિકસતા દેશો એટલે કે જે હજી વિકસિત પણ નથી, અલ્પવિકસિત પણ નથી, પણ વિકાસ પામી રહ્યા છે. અને અલ્પવિકસિત દેશ કોને કહેવાય? તો કે જે વિકાસમાં પછાત હોય. વર્ષો પહેલા અર્થશાસ્ત્રીઓ એવી વ્યાખ્યા આપતા હતા કે વિકાસમાં પછાત હોય. પણ ધીમે ધીમે સમયમાં પરિવર્તન થયો. આર્થિક દ્રષ્ટિએ આ શબ્દ પ્રયોગ, પછાત જે શબ્દ પ્રયોગ છે, એ અયોગ્ય લાગ્યો આપણને. અને જેમ જેમ પરિસ્થિતિમાં તફાવત આવવા લાગ્યો, જેમ જેમ સમયમાં બદલાવ આવવા લાગ્યો, એમ એમ ખાસ કરીને અલ્પવિકસિત દેશના સ્થાને હવે વિકસતા દેશો કે વિકાસશીલ દેશો એવો શબ્દ પ્રતિષ્ઠિત થયો. વિકાસશીલ અને વિકસિત એની બેની સરખામણીમાં સાપેક્ષ રીતે અલ્પવિકસિત કોની દ્રષ્ટિએ? તો કે અલ્પવિકસિત છે વિકસિત દેશો છે એની સરખામણીમાં અલ્પવિકસિત છે. એટલા માટે આ શબ્દ પ્રયોગ બદલવામાં આવ્યો. ખાસ કરીને વિશ્વના જે દેશો છે એને 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ વિશ્વના દેશો, એમાં મૂડીવાદી દેશો, દાખલા તરીકે ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મની, આ બધા દેશોનો સમાવેશ થાય છે. બીજા વિશ્વના દેશોમાં સમાજવાદી દેશો, જે ચીન, રશિયા, યુગોસ્લાવિયા, આ બધા દેશોનો સમાવેશ થાય છે. ત્રીજા વિશ્વના દેશોમાં તો કે આપણું ભારત,
પાકિસ્તાન, શ્રીલંકા વગેરેના દેશો સમાવેશ થાય છે. જેમાં મોટાભાગના દેશો જે છે એ વિકસતા દેશો છે એવું આપણે કહી શકીએ. અને ચોથા વિશ્વના દેશોમાં, જેમાં વિશ્વમાં સૌથી ગરીબ દેશો ગણાવવામાં આવે છે, જેમાં બાંગ્લાદેશ, નેપાળ, ઝેર, ભૂટાન, માલી વગેરે દેશો ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ કે અર્થશાસ્ત્રીઓ જે છે આપણને અલ્પ વિકસિત દેશની વ્યાખ્યાઓ આપે છે. તો જુદી જુદી અનેક વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રીઓએ આપી છે અને સમય પ્રમાણે એમાં પરિવર્તન પણ, વ્યાખ્યામાં પણ પરિવર્તન આવ્યા છે. તો આયોજન પંચ, ભારતીય આયોજન પંચ જે છે એ એવી વ્યાખ્યા આપે છે કે અલ્પ વિકસિત દેશમાં સાધનો છે એ વણ વપરાયેલા હોય. એટલે કે કુદરતી સંસાધનો તો તમારી પાસે છે જ ઓલરેડી, પણ તેનો ઉપયોગ કરવાની જે કળા છે, જે કૌશલ્ય છે એ તમારામાં નથી. બીજું કે માનવ શક્તિ, માનવીઓ ઘણા છે અલ્પ વિકસિત દેશોમાં, પણ માનવ શક્તિ જે છે એ પણ અલ્પ વપરાયેલી હોય અથવા તો વણ વપરાયેલી હોય. તો આ બંને જે સાધનો છે એ વણ વપરાયેલા હોય, કુદરતી સાધનો અને માનવ શક્તિ, આ બંનેનું સહઅસ્તિત્વ વણ વપરાયેલું હોય તો તેવા દેશને અલ્પ વિકસિત દેશ કહી શકાય. શ્રીમતી જોન રોબિન્સન એવું કહે છે કે જે દેશમાં મૂડી સર્જનનો દર નીચો હોય, મૂડીનું સર્જન કરવું, તો કે માનવીઓ કુશળતાવાળા હોય, માનવીઓમાં આવડત હોય, માનવીઓ આળસુ ન હોય, તો મૂડીનું સર્જન છે એ થાય, નવું નવું ઉત્પાદન થાય. બરાબર. તો જે દેશમાં મૂડી સર્જનનો દર નીચો હોય ને એ અલ્પ વિકસિત ગણાય. ડોક્ટર આઈજી પટેલ એવું કહે છે કે જે દેશમાં માથાદીઠ ઉત્પાદન ઓછું હોય તથા ઉત્પાદકતાનો દર પણ ખૂબ નીચા દરે વધતો હોય. ઉત્પાદન અને ઉત્પાદકતા, તો કે તમારામાં ટેકનોલોજી, યંત્ર, સાધન, સામગ્રી, કુશળતા, કૌશલ્ય આ બધું હોય તો ઉત્પાદકતામાં દર વર્ષે વધારો થાય. પણ અલ્પ વિકસિત દેશોમાં આની ખામી હોવાને કારણે ઉત્પાદકતા નીચી રહે છે, અને ઉત્પાદકતા નીચી રહેવાને કારણે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ જે છે એ ખૂબ ઓછું હોય છે. તો આવા દેશો અલ્પ વિકસિત દેશો કહેવાય છે. ત્યાર પછી રેગ્નાર નક્સ એવું કહે છે કે જે દેશની જનસંખ્યા એટલે કે વસ્તી અને કુદરતી સાધન સંપત્તિની સરખામણીમાં મૂડી જે છે, મૂડી વડે ઓછા સજ્જ હોય તે દેશ અલ્પ વિકસિત છે. એટલે કે જે દેશની જનસંખ્યા અને કુદરતી સાધન સંપત્તિની સરખામણીમાં મૂડી ઓછી હોય તે દેશ અલ્પ વિકસિત છે. જનસંખ્યા વધારે છે તમારા દેશની, ત્યાર પછી કુદરતી સાધન સંપત્તિ વધારે છે, પણ તમારી પાસે મૂડી નથી. યંત્ર, સાધન, સામગ્રી, ટેકનોલોજી આ બધું ન હોવાને કારણે પણ દેશ અલ્પ વિકસિત રહે છે. યુજેન સ્ટેલી એવું કહે છે કે અલ્પ વિકસિત દેશ એવો દેશ છે જ્યાં ગરીબાઈ તીવ્ર હોય, એટલે કે વધારે હોય, અને ગરીબાઈ કામચલાઉ નહીં, પણ ગરીબાઈ છે એ કાયમી હોય. આવા દેશમાં ખાસ કરીને કુદરતી સાધન સંપત્તિ તો વધારે જ છે, પણ કુદરતી સાધન સંપત્તિ જે છે એ જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ અને રૂઢિગત સામાજિક જે સંગઠનો છે, લોકોના વિચારો છે, લોકોના મનોવલણો છે, આ રૂઢિગત હોવાને કારણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકતો નથી અને દેશ ગરીબ રહે છે. ખાસ કરીને
અલ્પવિકસિત દેશની વ્યાખ્યાઓ આપણે આપી, એના આધારે આપણે કેવું હોય તો કહી શકીએ કે એના તારણો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ અલ્પવિકસિત દેશોની માથાદીઠ આવક ખૂબ નીચી હોય છે. ત્યાર પછી એમાં ગરીબાઈ વધારે હોય છે. અલ્પવિકસિત દેશોમાં જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિઓ, જડ સમાજ વ્યવસ્થા, મૂડી સર્જનનો દર નીચો હોય છે. અલ્પવિકસિત દેશમાં ભૌતિક મૂડી અને કાર્યક્ષમ માનવ મૂડીની અછત હોય છે. અલ્પવિકસિત દેશોમાં રાષ્ટ્રો સંપત્તિની દૃષ્ટિએ ઘણા સમૃદ્ધ છે. અમુક રાષ્ટ્રો કુદરતી સંપત્તિની દૃષ્ટિએ પણ ઉદ્યોગોની દૃષ્ટિએ પછાત હોય. ત્યાર પછી મૂડીનો અભાવ હોય. આ બધા જ કારણોસર અલ્પવિકસિત દેશ રહે છે. ખાસ કરીને આપણે એના અલ્પવિકસિત દેશના લક્ષણો જોઈએ, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો વિકસિત દેશોની પહેલું એનું લક્ષણ એવું છે કે નીચી રાષ્ટ્રીય આવક. વિકસિત દેશોની તુલનામાં અલ્પવિકસિત દેશોની રાષ્ટ્રીય આવક જે છે નીચી હોય છે અને એનો આવકનો વૃદ્ધિ દર પણ નીચો હોય છે. બરાબર. તો ખાસ કરીને શું કામ નીચો હોય છે? તો કે કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ નથી થયેલો નથી હોતો. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધઘટ થતી હોય છે દર વર્ષે. શું કામ હોય છે? તો કૃષિ ક્ષેત્ર જે છે એ કુદરત ઉપર આધારિત છે. એટલે વરસાદ આવે તો ઉત્પાદન સારું થાય, વરસાદ ન હોય તો ઉત્પાદન ઓછું થાય. તો આ પ્રમાણે રાષ્ટ્રીય આવક નીચી રહે છે. ત્યાર પછી માથાદીઠ આવક પણ નીચી હોય છે, એનો દર પણ નીચો હોય છે. વિકસિત દેશોની સરખામણીમાં અલ્પવિકસિત દેશોની જે પ્રજાની માથાદીઠ જે સરેરાશ માથાદીઠ આવક જે છે એ ખૂબ નીચી હોય છે. એનું આપણે આ ચાર્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, યુએસ, યુકે, ચીન, ભારત, પાકિસ્તાન અને ઇથોપિયા આની માથાદીઠ આવક કયા દેશની કેટલી છે. બરાબર. તો તમને ખ્યાલ આવશે. ત્યાર પછી અલ્પવિકસિત દેશનું ત્રીજું લક્ષણ જે છે એ છે નીચું જીવન ધોરણ. ખાસ કરીને વિકસિત દેશોમાં જે લોકો જીવન જીવે છે અને અલ્પવિકસિત દેશમાં જે લોકો જીવે, વિકસિત દેશો કરતાં અલ્પવિકસિત દેશોમાં લોકોનું જીવન ધોરણ નીચું હોય છે. તેમને મળતી સગવડો, તંદુરસ્તી, સરેરાશ આયુષ્ય, આ બધું જ જે છે વિકસિત દેશો કરતાં ઓછું મળે છે. ભારતમાં ખાસ કરીને CSO ના અંદાજે 24% વસ્તી ગરીબાઈની રેખા નીચે જીવે છે. અને આ વસ્તી જે છે એ વપરાશ ઓછી કરે છે. ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રોટીન અને વિટામિન વાળો ખોરાક પૂરતો મળતો નથી. બીજું, તંદુરસ્તી જાળવવા માટે દવા અને દવાખાના અને દાક્તરી સગવડનો પણ અભાવ છે. સરેરાશ આયુષ્ય વિકસિત દેશો કરતાં આપણું ઓછું છે. બાળ મરણનો દર પણ વિકસિત દેશો કરતાં આપણો ઊંચો છે, વધારે છે. અક્ષર જ્ઞાન ઓછું છે. આ બધા કારણોને લીધે એ અલ્પવિકસિત દેશ અર્થતંત્ર અલ્પવિકસિત રહેલું છે એવું કહી શકાય. પછી નું કારણ છે, લક્ષણ છે કે ખેતી મુખ્ય વ્યવસાય. હવે વિકસિત દેશોમાં કુલ રાષ્ટ્રીય આવકનો ખૂબ થોડો હિસ્સો, ઓછો હિસ્સો ખેતી ક્ષેત્રમાંથી આવે છે અને થોડી જ વસ્તી ખેતી કરે છે ત્યાં વિકસિત દેશમાં. જ્યારે અલ્પવિકસિત દેશમાં રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો ખેતી ક્ષેત્રમાંથી આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય આવકમાં ખાસ કરીને ભારતમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. ખાસ કરીને વિકસિત દેશમાં 4-5% લોકો ખેતી કરે છે, છતાં ત્યાં 30-35% લોકો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો છે. જ્યારે અહીંયા 60-70% લોકો ખેતી કરે છે, પણ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો બહુ ઓછો છે ભારતમાં, એવું આપણે કહી શકીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. થેન્ક યુ.